મહેસાણાના મોઢેરા રોડ સ્થિત કાવેરી સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે ઈંટો ઉંચકાવીને કામ કરતો વિડીયો વાયરલ થયો છે. આ મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળ્યું છે. એટલું જ નહીં, તેમણે આ ઘટનાને દુઃખદ ગણાવી છે. સાથે જ કહ્યું કે શિક્ષણ માટે પૂરતા ઓરડાઓ પણ નથી અને કાયમી શિક્ષકોની ભરતી થતી નથી. ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળ્યું છે. શિક્ષણની ગુણવત્તા તો ખાડે ગઈ છે. શિક્ષકોની ભરતી નથી થતી, ઓરડાઓ નથી અને સાથે સાથે આ રીતની જે ઘટનાઓ બહાર આવી છે, હું માનું છું કે દુઃખદ છે. આપણા ભવિષ્ય, આપણા બાળકો, આવનારી પેઢી માટે ચિંતાજનક. મહેસાણાના મોઢેરા રોડ પર સ્થિત કાવેરી સ્કૂલનો એક વિડીયો સામે આવ્યો, જેમાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવતા હોવાનું નજરે પડ્યું છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાસે ઈંટો ઉપડાવી હોવાનું સામે આવ્યું. જો કે વાયરલ વિડીયોને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો છે. એટલું જ નહીં, વાયરલ વિડીયોને લઈ શાળા પ્રશાસન સામે અનેક સવાલો ઉઠ્યા છે.